મોરબી જિલ્લાના ખેડૂતોની જમીન હડપ કરનાર સામે કડક કાર્યવાહી કરી પાટીદાર યુવા સેવા સંઘ। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। ઘણા સમયથી અમે પાટીદારો અને અન્ય ખેડૂતોની જમીન જે આ વ્યાજખોરો લુખાઓ અને જે રીતે પચાવી પાડવામાં આવે છે દાદાગીરી કરીને, થોડા અમથા પૈસા આપીને જમીન લખાવી લેવી, ખોટા કાગળિયા ઊભા કરી દેવા અને ખેડૂતોની કરોડોની જમીન થોડા રૂપિયામાં પચાવી પાડવાનું જે મોરબી જિલ્લામાં અમુક ટોળકીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે, એની સામે અમે અનેકવાર રજૂઆત અધિકારીઓને કરી છે। આજે અમે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। આ તમારી સામે સંજયભાઈ છે, જેની બજાર કિંમત 45 કરોડ રૂપિયા જમીનની છે। આમ છતાં 8 લાખમાં લખાવી પચાવી લેવી અને ફરિયાદ કરી, આમ છતાં જે અધિકારીએ એફઆઈઆર દાખલ કરી, જે અધિકારી ન્યાય આપવા આવ્યા, એમની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈ અને ફરિયાદને ઊંધા રસ્તે લઈ જાવી, અધિકારીઓ જે સારું કામ ક્યાંક ક્યાંક કરી રહ્યા છે એને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે। જે આરોપીઓ છે આ કેસમાં એ ક્રિમિનલો છે, એના અનેક જગ્યાએ જમીન પચાવી પાડવા, 302, 307 એવા અનેક ગુનાઓમાં એમના નામ છે। આવા ક્રિમિનલોની સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે? આ એમના ધર્મપત્ની છે, જેમને સુસાઇડ કરવાના પ્રયત્ન કર્યા છે। અમારી પાસે હોસ્પિટલોના દવા પીધી હોય અને એના બિલ પણ છે 2 વાર। આવો પરિવાર માસડો વિછળાઈ જાય। છેલ્લા 6 મહિનામાં 7 યુવાનોએ, ખેડૂતોએ આ જિલ્લામાં આત્મહત્યા કરી છે, એમાં 1માં જ ફરિયાદ થઈ છે, 6માં ફરિયાદ પણ પરિવાર કરવા તૈયાર નથી કે દીકરો વયો ગયો, હવે શું કરવી છે ફરિયાદ? આવી પરિસ્થિતિમાં અમે તંત્ર પાસે ન્યાય માગી છે। આ એક બીજો પરિવાર છે, એમના પતિ પત્ની છે, આમની જમીન 25 લાખમાં કરોડોની રંગપર ગામની જમીન પચાવી લીધી છે, બેલા ગામની પચાવી લીધી છે। હું તમને ગુંડાની, નેસડાની, આવા તો તમને નસીબ પરની આવા તો કેટલા ગામના નામ આપી શકું એમ જોઉં। 25 લોકો તો અમારી પાસે યાદીમાં છે, જે જાહેરમાં ના આવ્યા હોય એ તો અલગ છે। આ ભાઈ છે, ક્યાં ગયા? આ ભાઈ અહીંયા આવો, નીચે આવો। આમને 8 લાખ રૂપિયા લીધા હતા, 40 લાખનો દસ્તાવેજ કરી દીધો હતો સામે। 8 લાખ પાછા આપી દીધા તો એમ કહે છે કે હવે હજી તમારા પૈસા પાછા નથી મળ્યા, દસ્તાવેજ પાછો નહીં કરી દઈ। આવા જે ડરાવી ધમકાવીને મોરબીની અંદર લુખ્ખાગીરી કરીને, વ્યાજખોરી, દાદાગીરી, આ પ્રકારનું જે આખું ચાલી રહ્યું છે ષડયંત્ર, એની સામે અમે એસપી સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમને ન્યાય આપો અને જે સારા અધિકારી છે એમની નિમણૂક કરવામાં આવે, એવા અધિકારીઓને તપાસ આપવામાં આવે। ક્યારેક એવા અધિકારીઓ હોય છે કે તપાસ કરવાની જગ્યાએ સામેવાળા પાસેથી પૈસા લઈ લે અને એન્ટ્રી ઉપાડી દે અમારા ખેતરોમાં, જમીનોમાં, અને પોલીસ તપાસ યોગ્ય ન કરે। આવું પણ ખેડૂતો સાથે થઈ રહ્યું છે। તો અમે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબની નિગરાનીમાં આવા જે 20-25 આ જિલ્લામાં કેસ છે, સંજયભાઈ જેવા, આમના જેવા, એ કેસ સ્પેશિયલ રીતે અલગથી લી। અત્યારે યુદ્ધનો માહોલ છે, એટલે આ વિષય પતે યુદ્ધનો પછી અલગથી એક ટીમ બનાવીને અમને ન્યાય આપે, એવી અમારી આજની માંગણી છે। નહીં આવે તો આગામી તમે શું કરશો? તમને ખબર છે, એવી રીતે અમે વધુ તાકાતથી આંદોલન કરશું। આજે મેં કલેક્ટર સાહેબને નિવેદન પણ કરેલું છે કે પાટીદાર યુવા સેવા સંઘના યુવાનો હજારો, જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો અમે સરકાર અને તંત્રની મદદમાં છીએ, પરંતુ અમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય પણ આપવો તમારી ફરજ છે। અને આ પરિસ્થિતિમાં જો ન્યાય નહીં મળે તો અમે આગળનું આંદોલન સાથે મળીને નક્કી કરશું। આજે તમે કલેક્ટરને રજૂઆત કરી, શેના માટે રજૂઆત કરી અને શું તમારી માંગણી? મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ અગારા, રવાપર। મેં રાજકોટ મોહિતભાઈ આગળથી 8 લાખ રૂપિયા લીધેલા હતા, એમનું મેં સમાધાન કર્યું હતું અને પછી વળી રિટર્ન બીજી વખત એને ખોટું ઓલું કરીને કે ધમકીઓ મારીને મારી પાસે એવી ધમકીઓ મારે છે કે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે, નકર જમીન મને તું આપી દે, નકર સારા વાઈટ નહીં રહે। કેટલા રૂપિયા માંગ્યા તમારે? મારી પાસે એને 1 કરોડ ને 35 લાખ રૂપિયા માંગ્યા હતા। કેટલા સમય પહેલા જમીન લીધી હતી કે કેટલો? મેં એમની પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા, પછી મને એને બીજા મહિને બોલાવીને મારી પાસે હિસાબ એને કરાવ્યો। મને કે તારે 1 કરોડ ને 35 લાખ રૂપિયા દેવાના થશે કહીએ, બરોબર, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે કહીએ, જ્યાં જવું હોય ત્યાં જા કહીએ। ક્યારે લીધા તમે પૈસા? 1 વર્ષ પહેલાં, અંદાજિત 11-12 મહિના થયા। પછી મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારે આવી પોઝિશન છે તો મારું આ પ્રશ્ન સાંભળો એમ। પછી પ્રશ્ન આખો સોલ્વ થઈ ગયો કે આપણે આ બધું તમે અમને આટલા રૂપિયા આપી દો, અમે જેટલા દીધા એ એટલા રૂપિયા તમે પાછા દઈ દો। સમાધાન કરી નાખ્યું, તો સમાધાન કરી નાખ્યું તોય વારંવાર ધમકીઓ આવે એવી, અને ખોટા મીડિયા સામે ખોટું બોલી અને કેસને આપણી જમીન લૂલી લંગડી કરવા માટે કે આ જમીન તું મને આપી જ દે એમ।
એ જમીન અત્યારે લખાલી લીધી શું છે? આ લખાવી લીધી હતી એને મારી પાસે, પણ મેં એમને પૈસા પાછા આપ્યા એટલે એને મને પાછી લખીને આપી કે આ હું તને હવે પછી આ કાંઈ કરીશ ને. એને કેસ કર્યો છે કોર્ટમાં, એને દાવો કર્યો હતો, એ એને પાછો લઈ લીધો. એનું મને એને લખાણ કરીને આપ્યું છે, તોય વારંવાર ધમકીઓ આપે કે તારે મને આટલા તો દેવા જ જોશે એમ. આ અંગે કઈ ફરિયાદ તમે કરી છે? આ અંગે મેં ફરિયાદ કરી હતી એ ડિવિઝનમાં. શું માંગણી શું છે તમારી? મને આમાંથી ન્યાય મળવો જોઈએ. મેં મારા પૈસા પાછા આપી દીધા તોય મને વારંવાર ધમકી મારે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.